છો બધા મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 11 ને હું જાગી છું કેમ કે કાલે હતું ફિનાલીનું જાગરણ. તો જાગ્યા હતા 2 વાગ્યા લગી. બસ બહુ નહોતી જાગી, 2 વાગ્યા લગી નીચે બેઠા હતા. પછી એ લોકો જતા રહ્યા હતા ઘરે જાગવાની હતી એટલે. અને હરી ગયા સાઈડ ઉપર, લેટ ગયા 8:30 પોણા 9 ગયા કેમ કે વરસાદ ચાલુ તો એ બી જાગ્યા હતા એટલે ઊંઘ આવતી. ટિફિન બી નથી બનાવેલું આજે અને વરસાદ કન્ટિન્યુ સવારથી ચાલુ છે ને ઠેક ઠેકાણે પાણી બહુ ભરાઈ ગયેલા છે. તો નાસ્તો કરવાનો બાકી છે. ચલો આપણે નાસ્તો કરીએ પછી વાગ્યા છે 11:30 ને હું નાસ્તો કરવા બેઠી કેમ કે જાગરણ હતું આપણે લેટ જાગી. જો ચા હું તારે શું છે ખાવું છે? હાલ બે ચાલ શું છે તારા હાથમાં? ઈ નો ચોટે દીકા, બધું થોડું ચોટે. રિમોટ તોડ નાખ્યું તે થઈ ગયું. હા ડાન્સ કરે જો, હા કર તું ડાન્સ કરો. વાહ 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 વાહ. વગાડો મંજીરા વગાડો. વાહ વાહ વાહ. વગાડો કે ગટુ વગાડો મંજીરા કે. તો જો રોટલાઓને મસ્ત મેં નાસ્તો કર્યો છે એટલે હું તો હમણાં ખાઈશ નહીં કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હે કેમ બધે ડારા દેશો? દાદો થઈ ગઈ છો વાયડી છોકરી? ઢોળમાં ઢાંકણામાં નો પીવાય લાડુ, ઢાંકણામાં નાખીને પીવે છે. આમ જો તોય હે મમ્મી ઢાંકણામાં છાશ નાખીને પીવે. આમ જોઈ વાગ્યા છે 2 અને મેં હેર ઓઇલ કર્યું હતું, હરી નાખી દીધું હતું માથામાં. તો મેં હેર વોશ કરી નાખ્યા છે. ગટુને બી મસ્ત પાછું નવરાઈ દીધું. જો એ રમે છે અને મમ્મી પપ્પાએ જમી લીધું છે ને મારે કાંઈ અત્યારે જમવાનું નથી કેમ કે મેં લેટ 11:30 નાસ્તો કર્યો તો ભૂખ નથી લાગી. તો આપણે પછી મોડેથી ખાઈ લઈશું. અને વરસાદ છે ને 3 દિવસથી કન્ટિન્યુ ચાલુ છે. એમને આવજાવ કર્યા જ કરે છે. અત્યારે જો બંધ રહ્યો છે પણ પાછો આવશે તો ખરી. લિટલ આવે છે અત્યારે, પણ 3 દિવસથી સતત આપણે અહીંયા સુરતમાં રેડ એલર્ટ છે. અને અહીંયા ચણિયા ગામ છે ને, થોડા ગામથી નામ અંદર જાય ત્યાં ચણિયા ગામ એ આખું પાણીમાં ડૂબી ગયું છે. આખું એટલે આખું. મારા દાદાની દુકાન છે ત્યાં, ટેક્સટાઇલ માર્કેટ છે ને એમાં દુકાન છે એની, તો એ દુકાન બી ડૂબી ગઈ છે. બહુ બધું નુકસાન બી થઈ ગયું છે અને બહુ પાણી આવી ગયું છે. બધા બોટ લઈને ફરે છે. સુરતી છે ને અમારા કેવા છે ખબર, બધી વસ્તુમાં આમ ક્યાંથી ને એન્જોય કરી લે. વરસાદ હોય પછી ગરમી હોય, આ તે બધી સિઝનમાં છે ને એન્જોય કરી લે કઈ બી રીતે. અત્યારે બધા છે ને બહુ પાણી ભરાઈ ગયેલા હોય ને તો બોટ લઈને બધા ફર્યા કરે છે. વરસાદ થોડુંક કેવરાવે કે નુકસાન થાય બધાના, તે છોકરાને બહાર લઈ જવા બીમારી થાય. બટ અમારા સુરતી લોકો કે પાછા ન પડે, મોજ તો બધે કરી લે ભાઈ. તો વાગ્યા છે 2:30 અને મમ્મી બાવ માટે ગુંદી ગાંઠિયા લેવા ગઈ હતી કેમ કે એણે જીદ કરી કે નાની મારે ગુંદા ગાંઠિયા ખાવા છે. મમ્મી લેવા ગઈ હતી ફરસાણવાળાની દુકાન ગઈ તો મારા માટે પાડુડી ખમણ ને ઈદડા લઈને આવ્યા છો કે મને આ વસ્તુ બિલકુલ ભાવતી નથી. આ 2 તો ખાઈશ કે મેં ખાધું નહોતું. મમ્મી કે થોડોક નાસ્તો લેતા આવું, કરવો હોય તો કરી લે નાસ્તો. તો કંઈ નહીં, ચલો આપણે એટલો નાસ્તો કરો પછી આરામ કરીએ. તો વાગ્યા છે 3 ને મારું બધું સૂઈ ગયું છે. તો ચલો આપણે પણ સૂઈ જઈએ. તો ચલો આપણે મળીએ આપણે નાના એવા બ્રેક પછી કેમ કે તે સૂઈ જવાનું છે ને એટલા. તો આજે અમારા હીરો છે ને 5 વાગ્યામાં ઘરે વહી આવ્યા છે પણ આવીને મારા બાજુ છે. કંઈક વાત કરું ને તો એમ કે તું રૂઈ જાય એમ કે. બોલો જો હું નથી દેતી મને કારની પાડાની જેમ પડી છે. મારે હું નહીં હોય, હું એમને હુતી હોય કે હુઈ નહોતી ગઈ. તમારે વાત હુઈ ગઈ હતી. લપ તો થાય બરાબર. લપ નો જો અમારે કાંઈ લડી હમણાં બાવ જાગશે પછી ક્યાં જાવ? પછી વાંધો ને એને લડી લે. હું લડી લે એની યારે વારો પાડ દે મારશે. માર ખાઈ લઈને આપણે તારું લપ ના પડે. મારું નથી સાંભળવું લપ, બધાયનું સાંભળવું હોય કા. તમારા દોસ્તાર આવે તો ફોન કરીને બોલાવે હાલ તો મનોજ અહીંયા, એનું લપ સાંભળા કરશે 2 કલાક. તારી જેવું લપ ન હોય કે આ જૂની સેટ કરીને આમ ને જૂનું આમ ને તાસ ખોલા હે તાસ પાછું તમને જ દેખાડી વાસો આ વાસો. લપ જ ના પડી રહ્યો. જોયું લપ ન કરવી એમ કે મારી યાર. જો ચા બનાવી છે, જો ચા પીવે છે એમાં બ્લૂટૂથ બૂથ મારી ગયા
અને એને હોવું હતું તો હવે જો ફોન લઈને બેસી ગયા છે. ફોનમાં શું કરવાનું છે? મૂવી જોવાનું. બકવાસ ન હોય મળે બકવાસ તો એ સાંભળવી જ પડશે મારી, બરાબર? તો એ સાંભળવી પડશે. હું વાઈફાઈ બંધ કરી આવું. વાઈફાઈ વગર ઈ ફોન આવશે નહીં. તેમાં ડેટા પૂરા કરી દઉં ઉભા રહી. હે રાણો પાપા હું જાગી ગયો કે કોણ જાગ્યું છે? કેટલું છે? અમારા બેન જાગી ગયા છે. 5:45 વાગી ગયા છે. આજે સારી નીંદર કરી લીધી બેને. અડી લે એને શું કહેવાય કયો? લબર છે. શું છે? ભૂલી ગઈ. આવું છે. ધીમેથી ને જોરથી બોલ. શું છે? મૂર્તિ છે. કે આવું છે? શું છે? લકી લાકી. વાગ્યા છે 6:30 અને મનોજભાઈ આવ્યા છે. મેં આરે નાસ્તો મંગાવ્યો તો દાબેલી મંગાવી પણ દાબેલી કાંઈ આવી નહીં. ભૂખી છોકરીઓ ખાઈ ગઈ બધી ઓલામાં. કાલ જાગરણ ગયો ને ત્યારે ભૂખી ભૂખ હતી ને કાઢી નાખી ખાઈ ખાઈ. ભાઈઓ જો નહોતી એમ પૂરું કરી રાજકોટની નાખ્યું. ભેળ લાવ્યા છે. અત્યારે થોડુંક ખાઈ લઈ પછી આપણે બનાવવાના છે ગોટા. પછી ગોટા ખાવું. રાજકોટ થી નહીં, રાજકોટ ની ભેળ પાસે એમ રાજકોટથી. નતા રાજકોટ ગયો તો ને ભેળ લાવ્યો એમ નહીં. હા રાજકોટ થી ભેળ લાવ્યા. નથી ખાવી? અરે માવો પડ્યો છે. ટેસ્ટ કરવા હાટું જ છે. કાંઈ નહીં હું ખાઈ લઉં. હાલો 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 હરખું કરો હાલો ઈ ટેટુ છે. હાલો અડકો દડકો કરો હાલો. હાલો કરો તો ખરી. ઈ પોંગ છે. હાલો અડકો દડકો કરો હાલો. હાલો આમ કરો તો હાલો આમ બધા આમ કરો. કરો હાલો. મિની આ ક્યાં ગયા? એ હાલો કોલ પાછું કરો. પાછું કરો હાલો હાલો બધાય કરી. હાલો બધાયને કરવા. બધાને કરવાનું હોય ગટુ. પાપાની મમ્માને. મિની આ ક્યાં ગયા? એ બધા બધાય દાંત કાઢે જો ઈ કે ઉભી રહે. આ ન કર. બસ. હાલો હવે શું કરવાનું છે? વગાડો ફોર મંજીરા કે તો મંજીરા કેમ બગાડવાના? તું ક્યાં ગયો આપણું ઓલું ડબલું? લાવ હાલ આનથી વગાડા. મંજીરા બેઠા બેઠા વગાડ. ડાન્સ કરો બેઠા બેઠા. દીકા આ વગાડ હાલે. આ વગાડ તો ખરી. વગાડશું. વગાડો બસ. બે હાથે વગાડો. બે હાથે આમ વગાડવાનું છે. કેમ વગાડવાનું? આમ આમ વગાડવાનું. ગતું જામ હાલે. આ પકડા હાથે બસ. આ વગાડો હોય. વાહ વાહ વાહ. અરે વાહ વાહ ગટુ વાહ ઢોળાઈ ગયું. હા હા. થાકી ગયો ઘડી વાર. થાકી ગયો હાલો ગટુ. લઈ જવાનો. થાકી ગયો ગતું. તું થાકી શું છે? શું તો છે? જો ગટુ બહાર ગઈ તું અને એની હાટુ શું લાવ્યા નાની સાબુદાણા. સાબુદાણા લાવ્યા. ગટુ એમાં શું છે? સાઈઝ નો મસાલો છે ઈ? લાવો પાપાને આપી જો. હે થેન્ક યુ. મરીનો આવે ઈ છે પૈસાનો. થેન્ક યુ. નાખીને જોઈ લઈ. હાલે. બધામાં એક આ નથી નાખી. થેન્ક યુ. અચ્છા ઓલો Thank you. જો મારે ઘરેથી ફોન આવી ગયો ખાવા જવાનો હું ખાઈ આવું. ચાલો બાય બાય. તો વાગી ગયા છે 9:30 ને એમાં બેસી ગયા છે જમવામાં બનાવ્યા છે મેથીના ભજીયા અને ગોટા. જો તમે ગરમ ખાવા છે તો વી આવો બિંદાસ. કેમ કે બનાવવા છે દાદા. હું 2 ભજીયાનો ગ્રાહક છું. વાહ વાહ. 2 ગોટા ખાઈને હું તો હમણાં હુઈ જાય. ઓ અચ્છા એવું. નહીં રખડે હું એમ તો. હા, મારે ખોરાક હુઈ 2 જા. ગોટાનો જ છે. હા એ તો મને ખબર છે. થેન્ક યુ થેન્ક મેરે કો સબ માલુમ હે. યુ. ખાવા માંડો હાલો. અમારે પાવર નથી આજે. જનરેટર ચાલુ છે કેમ કે પાવર વયો ગયો છે એટલે હું ભજીયા તળતી હતી ને તો હરીને ફ્લેશ લાઈટ લઈને ઊભા હતા કેમ કે કાચા નો રહે ને એટલે. પછી ભાવે ની ગળાઠા નો ઉતરે. હાલો હવે ખાઈ લો. બરાબર. તો વાગી ગયા છે કેટલા વાગ્યા? 11:17. સવા 11 થયા છે અને હરીને ગાડીના કાલે ચેન ચક્કર નાખ્યા છે તો હરી એમ કે હું બસો ઉપર રાખીને ક્રિશા એને ખીજાય છે. શું કામ તું ખીજાય છે? ટુ વ્હીલ નો હાલે હો ભાઈ. 108 સીસી ની બસો પર ગાડી જાય.
ભાઈ એમ નહીં, તું હમણાં કહેતો હતો ને કે મમરા ભરી દેવા છે ગાડીના એટલે હોય હો જાહે એમ બોલો ક્રિશા હોય હો અમારી મેસ્ટ્રો પડી ને ઈ કલ લઈને જજો આપણે નહીં અને ઈ તમારો ખટારો છે ને વેચી જ દેવો છે એ હાલતું ફાલતું ગાડી ભાઈને ન આવે એટલે હાલતું ફાલતું ગાડી નથી હો બે દે લઈ જાય તો ખબર પડી ગઈ કેવી છે સારી જ છે મેસ્ટ્રો લઈને નતા ખાસ ગયા, બાર તમે કાઢીએ તો બરાબર વિચાર તમે કરવો પડે. એન્ટોક લઈને જાતા હતા. ઈ એની કરતા તો ઓલી એમાંથી ને જાય એવી છે મેસ્ટ્રો એન્ટો એટલે સ્પોર્ટ મારી ઉપર આવે ગાડી છે જઈ તો કાઢવામાં નવે નવી છે, કઈ કે મારા હાંડ બારી ગાડી હોય તો મારે વિચાર કરવો ખટારા પડે. જેવી. ખટારો દાળ તમે હું કરે. કાન ખંજવાળો. શીખ દેવાનો છે ને તમે છે ને કઈ ઓલા મોટા રાઈડર નથી, તમે જેમાં ફાવે એમ ગાડી અકાલી નાખો. બધા એટલા મોટા મોટા રાઇડર છે ને ભાઈ પાંચે સલાહ લઈને જતા ભાઈ કેટલું ક્યાં લીવર આપવું, ક્યાં કેટલી બ્રેક મારવી, ક્યાં ક્લચ કરાય, ક્યાં નો કરાય, ક્યાં લીવર આપીને બ્રેક મરાય, ક્યાં લીવર નો ઘર ભેગું થાને ભાઈ આપીને આ બ્રેક પંચર મરાય. કરી નાખું 10-12. તો આ ગુરુ પૂનમ ના દિવસે રાઈડરે આવ્યા છે ને પગે લાગવા. આ લાગી હતી મારો ઈ તો હું એને કહું છું ભલા મને સાંભળતી નથી. બસ જાજો ગાડી લઈને કેવું જવાય છે 10-12 એટલી પંચર કરી સ્પોર્ટ નાખું. બાઈક ઘર નીચે પડી હતી ને તું જોન તો તારી અકલ કામ ન કરે એવા બધા પગે લાગવા. અચ્છા, કહેતા હતા મને તમારા દાદા કે બેટા આવું કે હે મારો રી ધ્યાન રાખજે. કીધું ને મારા દાદા કોઈ દી ખોટું બોલે છે એને ખબર હતી મોટા ભાઈ એના દાદા તો ક્રિશા એના દાદા તો લાડવા કઈક બનાવે છે ને રાઈડર નો કીધું છે ને આવી ગયા. દાદા બધું કે મને મારો રી આમ કે હે તો ધ્યાન રાખજે. હા. ઘણી માં આવે મારા દાદા ઘણી વાર દાદા સી એવું આપડા આ ઈ એમને મેં આવે કે નહીં એવું કે મને સપનામાં ના આવતા મને ઘણા સપનામાં આવે. ઘણી વાર તું એ ગમે નથી પાડમાંથી કૂદકો માર હું કેરા શૂટ લઈને તેડવા આવું. ઓહ झूठ बोल रहा है झूठ बोल रहा है ये बकवास कर रहा है अरे मैं तो इसी को ढूंढ रहा था मैं તો પિક્ચર જેવો સીન થઈ ગયો હોય છે. ત્યારે જ ઘણી વાર ઉતાર નાખો આખે આખો તો હા અડધી રાતે પછી જાગીને મને આમ આમ કરે હું કે હોય નો એમ તો મને રાતે ઘણી વાર એમ કર્યો ઘણી વાર રાતી વાર મને ઘણી હોય જાય સાની મને ભૂગી જાય ને નિંદરમાં હોય મને કઈ ખબર ન હોય બી આ તો હું નિંદરમાં મને ન ખબર હોય કે બધું યાર યાદ રાખવાનું. એ અરે તને એવું ક્યારે સપનું આવ્યું તમે હું તો તને એમ લાગે કે હું હેઠો પડી ગયો આમ સીધો એવું એવું મને બહુ આવ્યું. પણ મને એકવાર એવું સપનું એવું થયું ને હા. કે ઈ તો સીન સીનરી મેં પિક્ચરમાં બતાવ્યું ને તો કસમથી આ બધા જે KGF ને બધા હિટ પિક્ચર ગયા ને બધા ટૂંકા પડી જાય મારા સપનાના. અચ્છા એવું કંઈક આમ બીજી ભાઈ તો આમ લોકેશન હતું કંઈક તું હાથ જવા દે અમે બે હાલ્યા હતા હાથ પકડી. હવે વિચાર કરે કે ઈ પાડો બધી પડી ગઈ ને હું ન પડ્યો. અરે એકવાર મને કેવું સપનું આવ્યું ખબર હું આમ હું તો આખી રાત તે હાથમાં ખાલી ચડી ગઈ. તો હવે નીંદરમાં આપણને સપનામાં હોય તો એમ તો ખબર ન હોય આમાં ખાલી ચડી ગઈ. તો હું જ્યાં સપનામાં તો ત્યાં મને એમ લાગે મારો હાથ કોકે કાપી નાખ્યો. હું આમ મમ્મી તો મને હાથ કેમ નથી હાલતો પછી નીંદર તૂટી તો આમ કરું તો આવડો હાથ હલે નહીં મીધું પછી ઓલું લોહી ભરાણો ને પછી એમ થયું કે ઓય બાપા મેં તો આમાં ખાલી ચડી ગઈ એટલે હું સપનામાં મારે હાથ કપાઈ ગયો તો બોલ એટલું આવું થાય. મારા સપનામાં તો કેવું થાય ખબર મોસ્ટ ઓફલી મને સપના છે ને ખૂંખાર આવે હા કે મને મારી નાખ્યો હોય કે હું મરવાની અણી ઉપર હોઉં કે કોકે મને કંઈક આમ કંઈક કરી નાખ્યું એવું બધું કે હું આમ છેલ્લી ઘડીએ હોય હા. અને બધાને કેવું થાય ખબર મોસ્ટ ઓફલી આવું સપનું જોવે ને અને સપનામાંથી જાગી જાય એટલે લોકો પાણી પીને ઘડીક શાંતિથી બે એમ વિચારે કે ડે ભાઈ સપનું નહોતું આ બધી વસ્તુ આમ તેમ અને મારી સિસ્ટમ પાછી ઊંધી જ પડે. મને એવું સપનું આવતું કેવું કરું ખબર મને એમ થાય ને કે મારા ગળા પર સાકુ ફેરવવાની તૈયારીમાં છે ને મારી આંખ ખુલી ગઈ હોય ને તો પાછી આંખ બંધ કરી એની સાકુ એના ગળે ફેરવી દઉં. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर પછી આખી મારી સ્ટોરી નવેસરથી ચાલુ થઈ ખુદ ની ઘડેલી હોય આખી. એટલે આ બધાને અલગ અલગ પ્રકારના મને સપના એવા આવે હરી કે મારે કોઈ જગ્યાએ જવું છે અને ટાણે જ તે કંઈક ને કંઈક રસ્તામાં કંઈક પંચર પડી જાય કે પછી કંઈક પોલીસ વાળા રોક્યો હોય કે લાયસન્સ નો હોય આવા સપના આવે મને. તને પોલીસ વાળો રોકે તો તને હું એમ થાય છે કે મને રોકશે એમ ઈ તો સપનામાં સિગ્નલ નું પાલન નથી કરતો એમાં તને પોલીસ વાળો હું રોકે ઈ તો સુરત એટલે હું સુરતમાં સિગ્નલ છે સુરતમાં તો છે પણ તને નથી દેખાતા તો જનરલ વસ્તુ કે પણ મારા સીન છે ને બહુ ખતરનાક હોય અલગ લેવલ હોલીવુડ લેવલના મારા સીન હોય મારા પિક્ચરમાં. સપના એટલે મારા જેવા તેવા ન હોય. મને લાગે તું ગયા જન્મમાં તો યુએસ માં રહેતો હોય છે. મારા બધા ખૂંખાર સપના હોય ખૂંખાર. યુએસ માં ખુખાર કેદી આવ્યા લે એને બાર ના સપના આવે એટલે બાર અમેરિકા નો હોય છે એમ. યુએસ માં ખુખાર સપના નથી આવતા ખુખાર સપના જોવા હોય તો ક્યાં જવું પડે ઈ ખબર મેં તો ઘણા પાસે નોટિસ સાંભળ્યું ને હકીકતમાં મનોજ મેં બધાના સપના મને કોઈક વાત કરતો હોય તો મને એમ થાય કે આ લોકો બી જાય હા બી જાય પછી આંખ બંધ કરતા બી કે મારે હવે કેમ હું મને પાછું સપનું એવું પણ થાય હરિયા, હું ઈ તો તો આંખ બંધ કરીને નાથી સપનું પાછું ચાલુ કરું આખું રિવર્સ કરી નાખું ઊંધું. બી વાર આવું હોય તો વિચાર કરવો પડે કઈ આવું ન હોય. પણ તો એ મારે 100 માંથી 90 સપના મારે પાકિસ્તાન ના જ હોય.
હું પાકિસ્તાનમાં જ હતો. તમે એવો પેલા જન્મ તારો જન્મમાં છે ને પાકિસ્તાનમાં છે તમે એટલે. પાકિસ્તાનમાં અને કસમથી હું એની ટાઈમ મારા હે ને હું પાકિસ્તાનમાં જ હલવાણો હોય ગમે પણ ત્યારે. તમે યાદ રહેતા હશો પેલા જન્મમાં એટલા માટે. बात तो सही है. મારે ગમે ઘરથી ત્યાં જોવો ઓલા- ત્યાં તું ઓલા હલવાય સલમાન તો ખાન જો. મુન્નીને મૂક્યા હતો ને, હા. મુન્ની જ તું. ત્યાં મુન્નીને ક્યાં મારી યારે ભેળવી દીધી? ઈ પાકિસ્તાની હતી ને, હા એટલે મેં કીધું કદાચ એવા લખણ આવ્યો તો હોય પછી હરી આપણે મૂકી આવો છે આને ને એને સપના જોઈ લેજો આવતા વર્ષે પાછો ન્યા જ જન્મ લે ઈ મુન્ના બની મુન્ની હવે મુન્નાને મૂકવા તમે. પછી તો આપણે હવે મૂકવા હવે મારે જાવ. આગળનો હવે શૂટ નથી કરવું, નકર આ મને ને ક્યાંય જન્માવી દે એમ છે આવડા. હવે આગળનું હું બતાચાર નથી બતાવું મારે. વાગી ગયા છે 12:30 ને હું 12 વાગ્યાની ઘરે આવી ગઈ હતી, પણ હારી 12 હતા ઈ જસ્ટ આવ્યા છે. જો આવીને સીધા હું જ ત્યાં જોયું. બાબા રામદેવની જેમ નથી કરવું કાંઈ. હા, તો આપણે કમેન્ટના જવાબ આજે નથી આપતા કેમ કે બહુ લેટ થઈ ગયું ને મને બહુ ઊંઘ આવે છે, થાકી બી ગયેલી છું. તો આપણે કાલ કમેન્ટના જવાબ આપી દઈશું ને આપણે પર્સનલ મેસેજ કરી એને જવાબ દઈ દઈશું કમેન્ટના. તો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.